હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બટેટા પૌવા। તો આપણે બટેટા લઈ લીધા છે 5 નંગ જેટલા। આપણે એને બાફી લીધા છે। પહેલાં આપણે અહીં સિંગના દાણા લઈ લીધા છે થોડાક। આપણે અહીં પૌવા લઈ લીધા છે। આપણે અહીં 2 નંગ જેટલા ટમેટા લીધા છે। આપણે એને સુધારી લીધા છે। આપણે 2 નંગ જેટલા મરચાં લીધા છે। આપણે એને સુધારી લીધા છે। હવે આપણે બટેકાની પહેલાં છાલ કાઢી લઈશું। તો આપણે આ રીતના ચક્કુની મદદથી બટેટાની છાલ કાઢી લેવાની છે ઉપરલી। તો આપણે બટેટાની છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બધા બટેટાની છાલ કાઢી લેવાની છે। આ જ રીતના આપણે બધે બટેટાની છાલ કાઢી લેવાની છે। આપણે એક બાઉલ લઈ લઈશું, એમાં આપણે એડ કરી દઈશું બટેટા। આ રીતના આપણે બધા બટેટાની છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બધા બટેટાની છાલ કાઢી લેવાની છે। તો આપણે બધા બટેટાની છાલ કાઢીને તૈયાર થઈ ગયા છે। બધા બટેટાની આપણે છાલ કાઢી લીધી છે। હવે આપણે એને કટિંગ કરી લઈશું। તો આપણે આ રીતના કટિંગ કરી લેવાના છે બટેટાને। આ રીતના આપણે કટિંગ કરી લઈશું। બધા બટેટાને આપણે આ રીતના કટિંગ કરી લેવાના છે। આ રીતના બધા બટેટાને આપણે કટિંગ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો બધા બટેટા આપણા કટિંગ થઈ ગયા છે। હવે આપણે ગેસ ચાલુ કરશું, એના ઉપર આપણે કઢાઈ રાખી દેવાની છે। તો આપણે અહીંયા ગેસ ચાલુ કરો છે, એના પર આપણે કઢાઈ રાખી દીધી છે। આપણે એમાં 2 થી 3 પાવડા ભરી તેલ એડ કરશું। તો આપણે 2 થી 3 પાવડા ભરી તેલ એડ કરવાનું છે। આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં રાઈ એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ એડ કરી દેવાની છે। આપણું આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પૌવા ધોઈ લઈશું। તો આપણે એક આ જાળીવાળી ટોપલી લઈ લેવાની છે, આપણે એમાં પૌવા ધોઈ લઈશું। તો આપણે પૌવા ધોઈ લેવાના છે। તો આપણે અહીંયા પૌવા બધા ધોઈ લીધા છે, સરસ મજાના છૂટા છૂટા થઈ ગયા છે। આપણે એને થોડી વાર સાઈડમાં રાખી દઈશું। તો આપણે એને થોડી વાર સાઈડમાં રાખી દેવાનું છે। આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી ભરીને રાઈ એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે રાઈ એડ કરવાની છે। થોડુંક આપણે આખું જીરું એડ કરવાનું છે। થોડીક આપણે હિંગ એડ કરશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। तो આપણે રાઈ ને જીરું ફૂટી જાય તે પછી આપણે એમાં લીલા મરચાં એડ કરી દઈશું। તો આપણે લીલા મરચાં એડ કરી દેવાના છે।
બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે એમાં સિંગના દાણા એડ કરી દઈશું। બધા આપણે સિંગના દાણા એડ કરી દેવાના છે। આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। આપણા સિંગના દાણા શેકાઈ જાય તે પછી આપણે એમાં ટમેટા એડ કરી દેવાના છે। તો આપણા અહીંયા સિંગના દાણા શેકાઈ ગયા છે। હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। આપણે ટમેટાને થોડી વાર ચડવા દઈશું। થોડી વાર આપણે ટમેટાને તેલમાં ચડવા દેવાના છે। ટમેટા ચડી જાય પછી આપણે એમાં બટેટા એડ કરી દેવાના છે। તો આપણા તેલમાં ટમેટા ચડી ગયા છે। હવે આપણે એમાં બટેટા એડ કરી દઈશું। જે આપણે બટેટા બાફીને રાખ્યા હતા એ આપણે એડ કરી દેવાના છે। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે હળદર એડ કરવાની છે। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું। આપણે અહીં બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં પૌવા એડ કરી દઈશું। તો આપણે બધા પૌવા એડ કરી દેવાના છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું। સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે હલાવતું જવાનું છે ને બધું મિક્સ કરી લેશું। હવે આપણે એમાં ખાંડ એડ કરશું। આપણે એમાં થોડી ખાંડ એડ કરવાની છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું। થોડોક આપણે લીંબુના ફૂલ એડ કરી દઈશું। તો લીંબુના આપણે ફૂલ એડ કરી દેવાના છે। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું। તો સરસ મજાનું આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેશું।
આપણે એને આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એના પર થોડી કોથમીર એડ કરી દઈશું। આપણે લીલા ધાણા એડ કરી દઈશું। તો થોડાક આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું। આપણે એમાં સેવ એડ કરી દઈશું। તો આપણે બધી સેવ એડ કરી દેવાની છે। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। તો બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લીધું છે। બધું બટેટા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। આપણે એને નીચે ઉતારી લેવાનું છે। આપણે એને નીચે ઉતારી લઈશું। તો આપણે નીચે ઉતારી લીધું છે। હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના પૌવા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવજો।